મહેસાણાની કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે મહેસાણા નગરપાલિકા માટે કુલ 169 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ માહિતી નિયામક, આચારસંહિતાના નોડલ અધિકારી સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। 467 બેઠકો માટે આપણા સમગ્ર જિલ્લામાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। વહીવટીતંત્ર તરફથી પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની પણ બાબત હોય, સ્ટાફના રેન્ડમાઇઝેશનની બાબત હોય કે વિવિધ પ્રકારની કામગીરી, EVM તૈયાર કરવાના હોય, એની સેફટી રાખવાની સમગ્ર તૈયારી ચાલુ રહી છે અને અમારું જિલ્લા વહીવટીતંત્ર સતત એમાં રોકાયેલું છે। જિલ્લાના વર્ગ 1, 2 અને વર્ગ 3ના તમામ અધિકારીઓ, કર્મચારીઓને હમણાં જે બ્રીફ કર્યું એ પ્રમાણે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। આ તમામ ચૂંટણીઓ EVM દ્વારા કરવામાં આવશે અને જ્યારે તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ કે કોર્પોરેશનમાં કરવામાં આવશે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો અથવા તો એમના પ્રતિનિધિઓની હાજરીમાં EVM તૈયાર કરવામાં આવશે અને બેલેટ પેપર પણ એમાં ફિક્સ કરવામાં આવશે।